આ ચાર રોલ આપણે ખૂબ સારી રીતે ભજવવાના છે, તો એ તમે જીવન જીવ્યા કહેવાય. આલોકનું પણ કર્યું કહેવાય અને પરલોકનું પણ કર્યું કહેવાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા. એક આઈએસ થનાર યુવાન એમને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને વાત કરી કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર પોતાના અનુભવ પરથી અને આપણા શાસ્ત્ર કથિત વાત પરથી આપ્યો કે જીવન જીવવાના 5 હેતુ છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, પહેલી વાત આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજી વાત, શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું, પ્રામાણિકતા અને નૈતિકતા આપણા કાર્યમાં રાખવા. ત્રીજી વાત કરી કે અન્યને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો અને સદપ્રવૃત્તિમાં સમય અને શક્તિ આપવા. ચોથી વાત કરી પ્રમુખ સ્વામી મહારાજ કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવા. અને 5મી વાત કરી પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત બને એટલે આપણે જીવન જીવ્યા કહેવાય. ધેન ઇટ ઇઝ એન એબ્સોલ્યુટ હ્યુમન લાઈફ. એ પૂર્ણ રીતે એક માનવ જીવન છે. એટલે નિરંતર જે આપણે ક્રિયા કરીએ છીએ અને રોજિંદા કાર્યો કરીએ છીએ, આ 5માંથી એકમાં આવતા હોય એટલે તમારું જીવન સુમેળે ચાલે છે એમ સમજવું. સાથે સાથે 5નું બેલેન્સ દિવસ દરમિયાન, મહિના, વર્ષ દરમિયાન અને જીવન દરમિયાન મેન્ટેન થાય તો એ સુમધુર રીતે ચાલે. બૌદ્ધા લોકો શ્રીમદ ભગવદ્ ગીતાની જ્યારે વાત સમજતા હોય, અમે તો ઘણા બધાને નાના મોટા પ્રસંગે મળ્યા, પણ એક વાત એમાંથી લઈને બેસે કે કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન, કે તું સારા કર્મો કરતા જા. કે સ્વામી અમે એક સારા કર્મોમાં માનીએ છીએ અને નિસ્વાર્થ ભાવે કરીએ છીએ. ઇટ ઇઝ ગુડ, બટ ઇઝ ઓનલી 33%. એ તો કર્મયોગની વાત આવી. જ્ઞાન યોગ અને ભક્તિ યોગની વાત ક્યાં આવી? એ બે પણ સાથે જોઈએ ને. તમને કોક એકલું મિષ્ટાન પીરસી દેતો, તમારે રોટલી દાળ ભાત શાક પણ જોઈએ, ફરસાણ પણ જોઈએ, દરેક પ્રકારનો સ્વાદ જોઈએ, ત્યારે પૂર્ણ આહાર કહેવાય ને. ઇન ધ સેમ વે યુ ઇન લાઈફ નીડ ઓલ 3. કર્મયોગ પણ જોઈએ, જ્ઞાન યોગ પણ જોઈએ અને ભક્તિ યોગ પણ જોઈએ. પણ બૌદ્ધા લોકોને દોડવું ગમે છે, ક્રિયાવંત રહેવું ગમે છે, એક્ટિવ રહેવું ગમે છે, સાયલેન્સને નિષ્ક્રિયતા માને છે. એટલે આ કર્મણ્યવાધિકાર હસ્તે એક શ્લોક પકડીને બેસે છે. લાઈફ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ઓલ ધીસ. તો મેં તમને 3 રીતે વાત કરી. પહેલી વાત મેં કહ્યું કે વિઝન ઓફ લાઈફ એટલે આ 4 વસ્તુ: અ સ્માર્ટ પ્રોફેશનલ, અ કમ્પ્લીટ ફેમિલી મેન, અ ગ્રેટ હ્યુમન બીંગ એન્ડ અ સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ. પ્રમુખ સ્વામી મહારાજે આ જ વાત એમને 5 રીતે કરી કે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી, શાસ્ત્ર કથિત પવિત્ર જીવન જીવવું અને નૈતિકતા, પ્રામાણિકતા આપણા કાર્યમાં રાખવા, અન્યને મદદરૂપ થવું અને સદપ્રવૃત્તિમાં શક્તિ, સમય આપવા, ચોથી ભગવાનની ભક્તિ કરવી અને 5મું પોતાના આત્માનું કલ્યાણ કરવું. તો આ મહાપુરુષોએ બહુ વિચારીને સમજીને આપણને આ સત્શાસ્ત્રના સાર રૂપે પોતાના જીવનના અનુભવ પરથી આ બધી વાતો કરી છે. તો આવા ફ્રેગમેન્ટ્સમાં આપણું જીવન વ્યતીત થાય તો જીવનના અંતે તમને સંતોષ થાય. યુ કેન કીપ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ એન્ડ ટેલ યોર સેલ્ફ, યસ આઈ લીવડ માય લાઈફ. તમે જીવનના અંતે તમારી છાતી પર હાથ મૂકીને બોલી શકવા જોઈએ ને કે હું મારું જીવન જીવ્યો. બાકી ઇટ્સ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ કેટ લાઈફ. સવારે ઉઠે, હરે પરે, ખાઈ પીવે, ઉઠે બેસે, સંબંધીઓમાં સગાવાલામાં ફરતો ફરે, કામ ધંધો કરે, પૈસા કમાય, વાપરે. તે તો પશુ જેવું જીવન થયું. પશુ જંગલમાં જ કરે છે. પણ મનુષ્ય તરીકે જીવનમાં બધી વાતો આવે છે. એટલે ઘણી વખત when I talk to corporates, હું એમને એક વાત શીખવાડું છું. I take a seminar as well, 8+8+8 system. તમારા જે 24 કલાક છે, મેં કહ્યું ને હું બહુ જ પ્રેક્ટિકલ વાત કરીશ. તમારા જે 24 કલાક છે ને 8+8+8 સિસ્ટમમાં મૂકી દેવાના. પહેલા 8 કલાક છે એ તમારો જે વ્યવસાય છે એમાં તમારે નૈતિક, પ્રામાણિક પુરુષાર્થ મૂકવાનો.
બીજા 8 કલાક છે સારી રીતે ઊંઘ લેવી અને આરામ લેવો. Third 8 hours are very important. If you can live it well, you win your life. And if you can't live it well, you may win less or sometimes lose. ત્રીજા 8 કલાક છે જીવનના, એટલે કે 24 કલાકમાંથી એ બહુ અગત્યના છે. ત્રીજા 8 કલાકમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H and 3S. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેથ. 3H એટલે હેલ્થ, હાઇજીન, હોબી. અને 3S એટલે યોર સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 6 વિભાગમાં અને 9 વિભાગમાં તમારા ત્રીજા 3 કલાક જવા જોઈએ. તો ઇટ્સ અ બેલેન્સ લાઈફ વેલ લીવડ. તો તમે બેલેન્સ સાથે લાઈફ જીવન જીવ્યા કહેવાય. તો આપણું વિઝન ઓફ લાઈફ સાચું. 8+8+8 સિસ્ટમ. આ હું પ્રેક્ટિકલ વાત કરું છું. એટલે રાત્રે સુવા જાઓ ત્યારે તમારે અંતરદ્રષ્ટિ કરવાની કે આજે 8+8+8 સિસ્ટમ મેક્સિમમ 80% સુધી મેનેજ થઈ. જો 80% સુધી મેનેજ ન થઈ તો યુ નીડ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ, યુ નીડ ટુ બી મોર પ્રેક્ટિકલ ધ નેક્સ્ટ ડે. એટલે આ વિઝન ઓફ લાઈફ છે, આ મનુષ્ય જીવન છે. આ રીતે જીવીએ તો ક્યારેય ખોટનો અનુભવ ના થાય, ક્યારે આપણને આળસ, કંટાળો, ઉદ્વેગ, ચિંતા, હતાશા, નિરાશા એનો પણ અનુભવ ના થાય. આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. અને ઓન ધી અધર હેન્ડ આપણને સંતોષ, આનંદનો નિરંતર અનુભવ થાય. આપણે બધા અહીંયા બેઠા છીએ, બધા ઈચ્છીએ છીએ કે કાયમ આપણને સંતોષ અને આનંદનો અનુભવ રહે. યસ ઓર નો? તો એની માટે આ પ્રેક્ટિકલ ડાયમેન્શન્સ ઓફ લાઈફ આર અટમોસ્ટ નેસેસરી. તો એમાં જે પ્રથમ વાત આવે છે કે યુ નીડ ટુ હેવ અ વેરી ગુડ એકેડેમિક ક્વોલિફિકેશન અને અ સ્માર્ટ પ્રોફેશનલ. જે આપણે પહેલા 8 કલાકની વાત કરી, નૈતિક પ્રામાણિક પુરુષાર્થ આપના વ્યવસાયમાં. તો તમને ખૂબ જીવનમાં આનંદ આવશે. પુરુષાર્થ કરવો એ તો મનુષ્યનું કર્તવ્ય છે અને ભગવાને પુરુષાર્થ દરેકમાં મૂકેલો છે. પુરુષાર્થ વગર જીવન પૂરું થતું જ નથી. આફ્રિકાના જંગલમાં એક કહેવત છે કે એવરી મોર્નિંગ વેન ધ સન રાઇઝિસ ધ સ્લોએસ્ટ ગેઝલ, એટલે કે ડિયર એટલે હરણ, ધ સ્લોએસ્ટ ગેઝલ હેઝ ટુ રન મિનિમમ ફાસ્ટર દેન ધ ફાસ્ટેસ્ટ લાયન ટુ સી ધ ઇવનિંગ. જે ધીમામાં ધીમું હરણ હોય ને એને ઝડપીમાં ઝડપી સી કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો, નહીં તો શિકાર થઈ જાય. And the slowest lion has to run minimum faster than the slowest gazelle to see the evening. અને ધીમામાં ધીમો સિંહ હોય ને એને પણ ધીમામાં ધીમું હરણ હોય એના કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડશે તો એ સાંજ જોશે ને તો ભૂખ્યો મરી જશે. આ વાર્તાના અંતે કન્ક્લુઝનમાં લખ્યું છે, સો વેધર યુ આર ધ ડિયર ઓર ધ લાયન વેન ધ સન રાઇઝિસ યુ હેવ ટુ રન. તમે હરણ હો કે સિંહ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડશે જ. એટલે પુરુષાર્થ તો આપણી જવાબદારી છે. હમણાં મનોજભાઈએ વાત કરી, એમને એક ઓબ્ઝર્વ કર્યું કે આજે ઘણા બધા યુવાનો આ કાર્યક્રમમાં છે અને આપણને પણ ઘણા બધા યુવાનોના ચહેરા દેખાય છે. તો આપણે એક સારું એકેડેમિક ક્વોલિફિકેશન લઈને આગળ ચાલશું તો જીવનના ઘણા બધા પ્રશ્નો ઓછા થઈ જશે. આ હું બહુ જ પ્રેક્ટિકલ, સિમ્પલ, સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરું છું કે જ્યારે તમારી વિદ્યાર્થી અવસ્થા છે ત્યારે તમારી માટે આ વિઝન ઓફ લાઈફ એ છે કે તમારે એક સારું એકેડેમિક ક્વોલિફિકેશન જીવનમાં આવવું જ જોઈએ. ઇફ યુ હેવ અ વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન ધ વર્લ્ડ ઇઝ એટ યોર ફીટ. પછી તમારે નોકરી શોધવા નહીં જવાની, નોકરી તમને શોધવા માટે આવે. આઈઆઈએમ અને આઈઆઈટીના કેમ્પસ પર શું થાય છે? એમએનસીના એક્ઝિક્યુટિવ્સ હાથ જોડીને કહેવાનું કે પ્લીઝ વિલ યુ બી એબલ ટુ વર્ક વિથ અસ. અને જો આઈઆઈએમ અમદાવાદમાંથી પાસ થાય છે 70 લાખ 80 લાખ 1 કરોડના એન્યુઅલ પે ઉપર બેસે છે. વિઝન ઓફ લાઈફમાં પહેલી વસ્તુ યંગસ્ટર્સ માટે, યુ મસ્ટ હેવ અ વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન. એ હશે તો તમને જીવનમાં ઘણા બધા પ્રશ્નો ઓછા થઈ જશે. બે રીતે, મટીરિયાલિસ્ટિકલી પણ પ્રશ્ન ઓછા થશે
અને કોઈ પણ જીવનના પ્રશ્નને પણ તમે સારી રીતે સમજી શકશો, એનાલાઇઝ કરી શકશો અને એનું સારું પરિણામ લાવી શકશો, જે સર્વના લાભાર્થે હોય. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જીવનમાં સારી વિદ્યા પ્રાપ્ત કરવી જ જોઈએ. એટલે ઘણા બધા યંગસ્ટર્સ છે, એની માટે આ વાત છે. કોઈ કહેશે મને યાદ નથી રહેતું, કોઈ કહેશે હું ભણી નથી શકતો. તો એની માટે અમુક પુરુષાર્થ પણ જોઈએ ને સામે અમુક સંયમ પણ જોઈએ. એકવાર તામિલનાડુના એક ગામડામાં કોઈ જ્યોતિષ આવ્યા હશે અને બધાનું હાથ જોઈને કંઈક જ્યોતિષ ભાગતા હશે. એક યંગ મધર એના નાના બાળકને 5 વર્ષનો બાળક હશે એને લઈને ત્યાં ગયા અને એમને ચાલ જ્યોતિષને કીધું કે મારા નાનો બાળક છે એનું જરા હાથ જોવો ને. એટલે પછી જ્યોતિષે કંઈક હાથ જોઈને કહ્યું હશે કે આ બાળક તો બહુ ભણશે નહીં, આનામાં કંઈ બહુ વિદ્યારેખા ભગવાને મૂકી નથી, એવું કંઈક કહ્યું હશે. એટલે પેલા માતા હતા એને જરા બહુ દુઃખ થયું, કારણ કે એમને એક સ્વપ્ન હતું કે મારો બાળક ખૂબ સારું અભ્યાસ કરે. બાળકે જોયું કે માતા રડે છે. રડતા રડતા બંને જણા માતા અને દીકરો બંને ઘરે ગયા. ત્યાં જઈને એને માતાને પૂછ્યું કે માતા કેમ તું રડે છે? ત્યારે માતાએ કહ્યું કે તારા હાથમાં ભણવાની વિદ્યાની રેખા જ નથી. એટલે બાળકે પૂછ્યું ધારો કે હોય તો ક્યાં હોય? એટલે કે માતાએ બતાવ્યું હશે કે આવી કંઈક રેખા હોય. પેલો બાળક દોડતો અંદર રસોડામાં ગયો, એક ચપ્પુ લીધું અને રેખા દોરી. લોહીની ધાર છૂટી ગઈ. એની માએ જોયું એટલે ચીસ પાડી બેઠી કે બેટા તે શું કર્યું? પેલા નાના બાળકે કહ્યું કે માં, ભગવાન કદાચ મારા હાથમાં વિદ્યાની રેખા મૂકતા ભૂલી ગયા હતા તો આજે મેં મૂકી દીધી. I did it. અને બાળકે ખૂબ સારો અભ્યાસ કર્યો. He was the first graduate from his village. એણે એની માતાને કીધું કે હું ખાલી ભણીશ નહીં, હું વિલાયત ભણીશ અને વિલાયત ભણીને પછી પાછું વિલાયત ભણાવીશ. એ દીકરો મોટો થયો, ઓક્સફર્ડમાંથી ગ્રેજ્યુએટ થયા, ઓક્સફર્ડમાં વિઝિટિંગ ફેકલ્ટી થયા અને આગળ જતા ભારતના રાષ્ટ્રપતિ બન્યા. આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. વિઝન ઓફ લાઈફ જેની આપણે વાત કરીએ છીએ આજે, એમાં યુવાનો માટે પહેલી વાત આ છે, વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે અને સામે થોડો સંયમ નિયમ પણ જોઈએ. તમે જો મીડિયા પાછળ, સોશિયલ નેટવર્કિંગમાં, સોશિયલ મીડિયા પાછળ 2, 3 ને 4 કલાક રોજના કાઢતા તો ફર્ગેટ ધેટ યુ વિલ હેવ અ ગુડ એકેડેમિક ક્વોલિફિકેશન. તમારી યાદશક્તિ પણ ખલાસ થઈ જશે અને તમને યોગ્ય સમયે યોગ્ય વિચારો પણ નહીં આવે. તમારે અત્યારે વિદ્યાવસ્થા છે, તમારે એની જરૂર જ નથી. જેટલા મા બાપે એમના સંતાનો મેચ્યોર એજમાં નથી આવે અને એમના હાથમાં મોબાઈલ આપ્યો છે અને હાથમાં સ્માર્ટફોન આપ્યો છે અને સ્માર્ટફોનમાં નેટ આપ્યું છે, એ મા બાપ પણ મૂર્ખ અને છોકરાય મૂર્ખ. આ હું એમને વાત નથી કરતો. તમે એમ ના માનતા કે અમે સંતો છીએ એટલે અમને આ વાતની ખબર નહીં હોય. આઈ કમ ફ્રોમ BAPS સ્વામિનારાયણ સંસ્થા, જે દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે.